સુરતમાં કેવી છે નવરાત્રિની તૈયારીઓ તેના ઉપર નજર કરીએ તો સુરતની અંદર પણ નવરાત્રિની તડામાર તૈયારીઓ છે। સુરતમાં પાલ ખાતે નવરાત્રિ પર્વની તડામાર તૈયારીઓ છે કે જે પૂરી થઈ છે। મહત્વની વાત એ છે કે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। પાર્ટી પ્લોટો, મોટા મોટા ગરબા આયોજકો દ્વારા જે તૈયારીઓ કરાઈ છે પાલ વિસ્તારમાં નવરાત્રિની અંદર કિંજલ દવે પરફોર્મન્સ આપવાના છે। ત્યારે મહત્વની વાત એ છે કે અહીં જ્યારે કિંજલ દવે પરફોર્મ કરશે ત્યારે ગરબા આયોજકો દ્વારા પ્લોટની અંદર તમામ જે એક તરફ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, સરકાર તરફથી જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવું જરૂરી બને છે। શહેરના અલગ અલગ વિસ્તારો છે સુરતની અંદર જ્યાં પણ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। પાલ વિસ્તારની અંદર કિંજલ દવે પરફોર્મન્સ આપશે। દર વખતે નવરાત્રિની અંદર અલગ અલગ જગ્યાએ તમામ ગુજરાતી કલાકારો, ગુજરાતી સિંગરો પરફોર્મ કરતા હોય છે। તો આજે અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, સુરતની અંદર નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં હતી, આખરી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। કાલથી નવરાત્રિનો પ્રારંભ છે, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી શું વિગતો છે? બિલકુલ માનસી, ચોક્કસપણે વાત કરવામાં આવે હવે નવરાત્રીને માણ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પાલ ખાતે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને કિંજલ દવે દ્વારા પરફોર્મન્સ કરી ખેલૈયાઓની અંદર જોશ વધારવામાં આવશે। પાલ ખાતેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણપણે અત્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ઉપસ્થિત રહે તેના માટેની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। ડીજેના તાલે અથવા તો જે સિંગર જે છે જે કિંજલ દવે દ્વારા અહીંના ખેલૈયાઓની અંદર જોશ વધારશે ત્યારે અહીંના આપણે લોકો ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતની સુરક્ષાને લઈને, કઈ રીતના તકેદારીના ભાગરૂપે સંપૂર્ણપણે આયોજન કરાયું છે? અત્યારે તમે જે પ્રમાણે જોયું હશે કે શહેરની વચ્ચોવચ્ચ આપણે નવરાત્રી કરી રહ્યા છે અને આ વન ઓફ ધ બિગેસ્ટ નવરાત્રી છે ટાઉનની। સુરક્ષાની જ વાત કરીએ તો બધી પ્રકારની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખ્યું છે। સીસીટીવી કેમેરાથી માંડીને મેટલ ડિટેક્ટર વાળા ડોર્સ છે જે એન્ટ્રીઝને ધ્યાન રાખશે, કોઈ બી પ્રકારની રોંગ એન્ટ્રી ના થાય, પાસેસથી પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ પ્રમાણે। ઘણા બધા ફેક પાસેસનું બી અત્યારે ચાલી રહ્યું છે, એ બધા બી કોઈ ફેક પાસેસ વાળા એન્ટ્રી ના કરી શકે એ પ્રમાણે ખ્યાલ રાખ્યું છે। ટોટલ પાસેસ સેલિંગ એકચ્યુઅલી અમે અમારા પાસે જ રાખ્યું છે, કોઈ રીસેલર નથી, કોઈ બી થર્ડ પાર્ટી નથી કે જે પાસેસ લઈ શકે, કેમ કે ત્યાંથી બી સુરક્ષાનો બનાવ બહુ ખરાબ રીતે બની જાય છે, અનવોન્ટેડ લોકો આવી જાય અને ત્યાંથી બી સ્કેમ જેવું બી થઈ જાય। એ બધાનું બી ધ્યાન રાખ્યું છે કે કોઈ બી પ્રકારના લોકો જે રીતે પાસેસ વેચીને ના કરી શકે ને કંઈક એવી એન્ટ્રી ના બને। ફિમેલ સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખ્યું છે। અમે લોકોએ ફિમેલ સેફટી બૂથ રાખ્યા છે જ્યાં પોલીસની જ ટીમ અમારી સાથે અમને સપોર્ટ કરશે, અમારા વોલેન્ટિયર્સની સાથે ને તત્પર હાજર રહેશે જે ધ્યાન રાખશે આપણી ફિમેલ સુરક્ષાનું। એ સિવાય અમારા પોલીસ પ્રશાસન તરફથી જે સપોર્ટ છે એમાં ઘણા બધા પ્રકારના ડિપાર્ટમેન્ટના સહભાગીઓ રહેશે, પોલીસ કર્મીઓ રહેશે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ રીતે હાજર રહીને સુરક્ષાનું ધ્યાન રાખશે। બેન, તમે જણાવજો, આવતીકાલે નવરાત્રી છે, ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, તમે પણ તૈયાર થઈને ગરબાના તાલે ઝૂમશો એ નક્કી જ છે, પરંતુ કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ રીતનો જોશ? મેં બહુ ઘણી રીતે મહેનત કરીને બહુ સારું એવું અરેન્જમેન્ટ કર્યું છે, તો તમને બધાને એટલી મજા આવશે કે તમે કિંજલબેનની સાથે જે મજા લેવાના છે। સુરતમાં ફર્સ્ટ ટાઈમ છે અને તમે પોતે અમને કહેશો કે ખરેખર અમે એવી મજા લીધી છે કે તમે જે પાસીસના અને બધા જે બી જે તમારા ચણિયા ચોળી, તમે તમારા ડ્રેસીસના જે બી તમે ખર્ચા કર્યા છે એના માટે અમે ખૂબ મજા આવશે। તમને એવું નહીં લાગે કે ભાઈ આ જે બી થયું છે એ અમારા માટે કંઈક ઓછું છે એમ। તમને ઘણી મજા કે તમે અમને કહેશો કે સામેથી કે ભાઈ નેક્સ્ટ યર નહીં, હવે દરેક વર્ષે તમે આ યશ્વી નવરાત્રીનું આયોજન કરો તો તમે ઘણી મજા। મહિલાઓને લઈને કઈ રીતની સુરક્ષા? પોલીસ તૈનાત તો રહેશે, પરંતુ તમારા તરફથી કઈ રીતની વ્યવસ્થા કરવામાં? અમે મહિલાઓ માટે ઘણી એવી સારી સુરક્ષા રાખી છે। જે બાઉન્સર છે, લેડીઝ બાઉન્સર બી અમે રાખેલા છે જેથી મહિલાઓને કોઈ બી રીતનું અગવડતા પડે નહીં। તો તમે મહિલા સુરક્ષા માટે કોઈ એવી ટેન્શન પૂર્વક વાત નથી, તમને ઘણી એવી સારી સુવિધા અમે આપીશું। માનસી, ચોક્કસપણે વ્યવસ્થાને લઈને તમામ આયોજકો તત્પર જોવા મળી રહ્યા છે, અન્ય વ્યક્તિ ઉપસ્થિત છે, તમે જણાવજો, તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આવતીકાલે નવરાત્રી યોજાશે, કિંજલ દવે પરફોર્મન્સ કરશે, તમે પણ આતુરતાની રાહ જોઈ રહ્યા છો? ખૂબ જ સાચી વાત છે, અમે થોડા એડવાન્સ ચાલી રહ્યા હતા અને અત્યારે અમે આખરી ઓપ જ આપી રહ્યા છે। ફાઇનલ ફિનિશિંગ વર્ક ચાલી રહ્યું છે અને દરેક સુરતીઓને એક ખાસ વિનંતી છે, અમે લોકો એક લાઈવ કિંજલ દવે પણ વિડીયો મૂક્યો છે એમના સોશિયલ મીડિયા પર કે કોઈ પણ રીતના ફેક પાસીસ સેલ કરવાની તરફ તમે લોકો
લલચાઈ નહીં જતા અને ઓફિશિયલ જે અમારું બુક માય શો અને પેટીએમ પરથી જ ઓનલાઈન પાસીસ મળી રહ્યા છે, તો ત્યાંથી જ તમે લેજો. અમે લોકોએ કોઈ અત્યારે ફિઝિકલ પાસીસ રાખ્યા નથી, ઓફલાઈન જ છે આપણું, ઓનલાઈન જ બધી વસ્તુ છે અને ઓફલાઈન આપણને ટિકિટ કાઉન્ટર પરથી પાસીસ મળશે, એનું ખાસ ધ્યાન રાખજો. બિલકુલ માનસી, ચોક્કસપણે આયોજકો પણ હવે જણાવી રહ્યા છે કે ખોટા પાસ ન લો અને ખાસ કરીને તમામ પ્રકારની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આવતીકાલે નવરાત્રીની અંદર ખેલૈયાઓ ધૂમ મચાવશે એવું સ્પષ્ટપણે સુરતના તમામ આયોજકો જણાવી રહ્યા છે અને ખાસ કરીને કિંજલ દવેની જે લોકો આતુરતાની રાહ જોઈ રહ્યા હતા તેનો આવતીકાલે અંત આવશે. જી સાહિસ, જે પાલ ખાતે આટલી મોટા પ્રમાણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, એક તરફ જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તે ગાઈડલાઈનને પણ ફોલો કરવું પડશે ગરબા આયોજકોને, બીજી તરફ એ રીતે આશ્વસ્ત રાખવામાં આવ્યા છે ગરબા આયોજકો દ્વારા કે જેટલા પણ લોકો અહીં આવશે તે સુરક્ષિત રહેશે. બિલકુલ, આપણે આ પ્રશ્ન આયોજક પાસે જ પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું કેવું છે બેન, જણાવજો. જે રીતના સરકાર દ્વારા મન મૂકીને જે રીતના ગરબા રમવા માટેની છૂટછાટ આપવામાં આવી છે, કઈ રીતનો ટાઈમનો એ કરવામાં આવશે અને કઈ રીતની વ્યવસ્થા? ટાઈમિંગ આપણું જે 8:30-9 વાગ્યાથી આપણે સ્ટાર્ટ કરશું, 9 વાગે આરતી ને એવું કર્યા પછી લગભગ તમે આરામથી જે પ્રમાણે ગવર્મેન્ટની આપેલી છે ગાઈડલાઇન્સ એ પ્રમાણે આપણે તમને રમાડીશું ને તમને ખૂબ એન્જોય કરાવીશું. અમારા તરફથી બધો સહકાર તમને મળશે. બિલકુલ, જોઈ શકાય છે તમામ પ્રકાર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે અને 9 વાગ્યાથી જ ગરબા સ્ટાર્ટ થઈ જશે અને જે સરકારની ગાઈડલાઈનનો ટાઈમિંગ છે તે સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. જી બિલકુલ, સાહિસ આપ જોડાયા અને ત્યાંથી સીધા દ્રશ્યો બતાવ્યા, વિગતો જણાવી તે બદલ આપનો આભાર.